પાર્વતી આ બીજો ઘાટ શરૂ થયો. પિતા અને પુત્ર. વ્યાસજી કથા સંભળાવે, સુખદેવજી કથા ગ્રહણ કરે છે. ગંગાજીના ઘાટ ઉપર વ્યાસજી ભગવાન પોતાના દીકરાને બ્રહ્મજ્ઞાનની પરિપૂર્ણ તૃપ્તિ કરાવવા માટે જે કથા સમજાવે એ બીજો ઘાટ, એક કર્મનો ઘાટ શરૂ થયો. પેલો ઘાટ જ્ઞાન ઘાટ છે, જ્યાં પરમ જ્ઞાનીઓ કથા કરે છે. શિવ અને પાર્વતી પરમ જ્ઞાન. બીજો ઘાટ શરૂ થયો, ત્યાં કર્મનો ઘાટ શરૂ થયો. વ્યાસજી પોતાના પુત્ર સુખદેવજીની કથા સંભળાવે. ત્રીજો ઘાટ શરૂ. મહાભારતનું યુદ્ધ પૂરું થયું. પાંડવોનો વિજય થયો. ધૃતરાષ્ટ્રના 100 દીકરા યુદ્ધમાં મૃત્યુને આધીન થયા છે. ધૃતરાષ્ટ્રને ગંધારી યુધિષ્ઠિરના ભેગા રહે છે. વિદુરજી યાત્રાએથી પાછા આવે છે. આવ્યા પછી ખબર પડી કે મહાભારતના યુદ્ધમાં વિનાશ થયો. પાંડવ પરિવાર સિવાય લગભગ બધો વિનાશ થયો છે અને ધૃતરાષ્ટ્રને ગંધારી પાંડવોના ભેગા પેટ ભરે છે. ને વિદુરજી ધૃતરાષ્ટ્ર અને ગંધારીની પાસે આવીને હાથ જોડે, તમને શરમ નથી આવતી? આખી જિંદગી જેના માટે ખોટા વિચારો કર્યા, તમારા 100 દીકરા મરી ગયા, હજી પેટ ભરવા માટે તમે બે અંધાંધી જીવો છો. આત્માનું કલ્યાણ તમારે નથી કરવું. ધૃતરાષ્ટ્રે બાનું આગળ ધર્યું, મને દેખાતું નથી, હું ક્યાં જાઉં? વિદુરજીએ કહ્યું કે જો ખરેખર તમારામાં આત્મજ્ઞાન થોડી બી શ્લાઘા હોય તો છોડી દો પાંડવોનું અનાજ. આખી જિંદગી આ દેખાઈ કરી છે. આખી જિંદગી ઈર્ષાવશ પાંડવોને દુખી કર્યા છે. હવે તો એના ઘરનું અનાજ છોડો. અને એક રાતે વિદુરજી મહારાજ ધૃતરાષ્ટ્રને ગંધારીને લઈને નીકળી ગયા. ગૃહત્યાગ થઈ ગયો. પાંડવોને જ્યારે ખબર પડી, અર્જુનનો દીકરો અભિમન્યુનો દીકરો પરીક્ષિતને રાજગાદી આપી અને પાંડવો હિમાલયમાં ગયા. પોતાનું શરીર પરમાત્માને અર્પણ કર્યું. હસ્તિનાપુરનો રાજા પરીક્ષિત બન્યો છે. એ પરીક્ષિત શિકાર કરવા માટે જાય. આખો દિવસ શિકાર કર્યો પણ કોઈ શિકાર હાથમાં આવ્યો નથી. બપોરનો સમય થવા આવ્યો છે. ભૂખ અને તરસથી વ્યાકુળ પરીક્ષિતજી મહારાજ શમીક ઋષિના આશ્રમ. શમીક ઋષિ તપમાં બેઠા છે, પોતાની સમાધિમાં યોગ સાધના. હસ્તિનાપુર નરેશ પાણી માંગે. મહારાજ જલ દો મને, તૃષા લાગે છે. યોગમાં બેઠેલા ઋષિ પરમાત્માની ભક્તિમાં લીન થયા છે. એમની વૃત્તિ પ્રભુ સાથે એકાકાર થઈ છે. જગતના શબ્દો સંભળાતા નથી. ખબર નથી કે કોણ માગે છે પાણી. પોતાની ભક્તિમાં લીન એવા રાજાની મશ્કરી કરવાની કુમતી પરીક્ષિત મહારાજને છે. બાજુમાં એક મરેલો સાપ પડ્યો છે. ઘોડા ઉપર બેઠો છે પરીક્ષિત રાજા. તલવારની ધાર ઉપર સાપને ઉપાડી શમીક ઋષિના ગળામાં પહેરાવ્યો. મારી ભૂમિમાં આશ્રમ બાંધીને રહું, એક પાણીનો ગ્લાસ તમે ન દઈ શકો,
આવો વિચાર કરીને મેં કહ્યું ને, પ્રગતિ થાય ને પછી જો પવિત્રતા નહીં આવે તો પતન આવશે. પ્રગતિ પછી પવિત્રતા આવે. આપણો પૈસો, કે આપણે સવારે વાત કરી, પૈસો કયા ગ્રુપનો છે? કદાચ કોઈ ખોટો પૈસો આવી જાય, આપણે ક્યાંય ન ગયા અને કપડા મેલા થાય જ છે. મેલા કરવા જતા નથી આપણે, કપડા મેલા કરવા જતા નથી, પણ રોજ દરેકના ઘરે સવારે કપડા ધોવાતા હોય છે, ધોકા મરાતા જ હોય છે. એ કપડામાં જે મેલ આવી જાય એને બહાર કાઢવો પડે. એમ ઘરમાં ખોટો પૈસો આવી જાય, જેમ કપડા ધોવા પડે અને શુદ્ધ કરવા પડે, એમ તમારા પૈસાને શુદ્ધ કરવા પડે. અને પૈસા શુદ્ધ કરવાના બે જ રસ્તા છે. પૈસો પરમાર્થમાં વપરાવો જોઈએ, પૈસો સત્કાર્યમાં વપરાવો જોઈએ, પૈસો દાન પુણ્યમાં વપરાવો. એ પૈસો શુદ્ધ થાય. પરીક્ષિત મહારાજે ગળામાં સાપ પહેરાવ્યો. અપાત્રને જ્યારે હદ કરતા વધારે મળે ત્યારે એની પાત્રતા ઓછી તો પડે છે. 1 લીટરનો વાટકો હોય કે 1 લીટરની બરણી હોય, એમાં 5 લીટર તેલ ભરવા જાઓ તો લીટર જ હમાશે, બાકીનું 4 લીટર બહાર જતું રહેશે. કવિ ગંગ એમને એમ ના કહી ગયો હોય કે છોટો સે જ્ઞાન બड़े से विरोध बबूचक नारी से ना हंसियो. નાના માણસથી, હલકા માણસથી જ્ઞાનની વાતો કરવી બેકાર છે. મોટા માણસ સાથે વિરોધ કરવો બેકાર છે. ચારિત્ર વગરની નારી સાથે બજારમાં વાત કરવી બેકાર છે. छोटो से ज्ञान बड़े से विरोध बबूचक नारी से ना हंसियो. कर्म संजोग सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो. तारा की ज्योतों में चंद्र छुपे नहीं, सूरज छुपे न बादल छाओ. अरण चढ़ो रजपूत छुपे नहीं, दातार छुपे न मंगलायो. चंचल नारी के नैन छुपे नहीं, प्रीत छुपे नहीं, पीठ दिखायो. कहे कवि गंगोर सुनचा अकबर, कर्म छुपे नहीं भभूत लगायो. हे जी तेरा कर्म छुपे नहीं भभूत लगायो. बावो बनी जाए, घर संसार छोड़ी दे, मोटी मोटी मालाओ पहरे, कान में कुंडल पहरे, मोटी जटाओ વધારે, ખભે જોડી લે, બસ સ્ટેન્ડ માં ઉભો હોય ને આમ બોલાવે, એ નટુભાઈ અહીં આવો, એક સિગરેટ पिला दे बच्चा, भगवान तेरा भला करेगा. मागीन सिगरेट पीतो હોય એવો બાવો તમારું હું ભલું કરે સાહેબ. ઘણા આવા હોય. તન ઉજળા, મન મેલા. એ સરસ મજાના રૂપાળા બગલા હોય નદીમાં, એક પગે ઉભા હોય, તન ઉજળા, એના મન મેલા. ઉજળા તન જોઈને દોસ્તી કરો ખબર પડે કે આ બગલો ભગત નથી, ઠગત છે. માછલી જોવે, નીચે માથું નમાવે. પરીક્ષિત મહારાજ ને અપાત્ર ને મળી ગયું, વગર મહેનતે રાજગાદી મળી. નહીં તો આ ખોટી વસ્તુ એનામાં ના આવે. આ સતવાદી નો દીકરો છે, દૂધનો દીકરો, દહીં છે, દૂધનો દીકરો. પણ દહીં ખટાશ પકડે, પછી દૂધ ના પાડી દે. તું ભલે મારો દીકરો હોય, પણ હવે તું મારામાં ના આવતો, તું મારામાં આવીશ તો હું ફાટી જઈશ, કારણ કે હું અમૃત જેવું. અને તે ખટાશ પકડી દીકરા, એટલે દૂધ અને દહીંનું સંયોજન ન થાય સાહેબ. સતવાદીઓનો દીકરો, પાંડવોનો દીકરો પરીક્ષિત, અને એક ઋષિના ગળામાં સાપ નાખી દે. ઋષિ તો ધ્યાનમગ્ન છે, ઋષિને ખબર નથી. અને પરીક્ષિત મહારાજ ઘેર ગયા. ઘેર જઈને જ્યારે મુગટ ઉતાર્યો, કપડા બદલ્યા,
પાણી પીધું, તૃષા શાંત થઈ. ત્યાં યાદ આવ્યું, મેં હસ્તિનાપુર નરેશે મોટી ભૂલ કરી, ઋષિનો અપરાધ કર્યો. મને એવું નહોતું કરવું જોઈએ, આ કાર્ય મારે ન કરવું જોઈએ. એ પરીક્ષિત ઘોડા ઉપર બેસીને પાછા ઋષિની માફી માંગવા માટે ફરીથી સમીક ઋષિના આશ્રમે આવે છે. આ સમીક નો દીકરો શૃંગી સમિધાઓ લેવા, વનફળ લેવા જે વનમાં ગયા છે, એ બરાબર એ સમય આવે છે. આવીને જોવે છે પોતાના પિતાના ગળાની અંદર કોઈએ મળેલો સાપ નાખ્યો અને દીકરાને ગુસ્સો આવ્યો કે મારા બાપની મશ્કરી કોણે કરી. યુવાન લોહી ગુસ્સો આવ્યો. બ્રાહ્મણને ગુસ્સો આવે ને પછી ગમે તે બોલે. બ્રાહ્મણના ક્રોધથી બચવું, વાણિયાના વ્યાજથી બચવું, ક્ષત્રિયની મૂછથી બચવું. આ બધી વસ્તુઓ છે ને બચવાની છે. કાયો કરો ને બ્રાહ્મણ, જો બ્રાહ્મણ બોલી ગયો તારું આમ થશે ને જો કદાચ એ વખત કાળ ચોગડિયું ચાલતું હોય, બ્રહ્મ ચિને છો બ્રાહ્મણા, બ્રહ્મ વાક્ય જનાર્દના થઈ જાય સાહેબ. બ્રાહ્મણના ક્રોધથી બચો, વાણિયાના વ્યાજથી બચો અને ક્ષત્રિયની મૂછથી બચો. જો ક્ષત્રિય બચ્ચો હોય, હાથો રજપૂત હોય, મૂછે હાથ દે, આવજે બેટા મેદાનમાં કાપી નો અને હાથોગળો કાપી નાખે. હો સાહેબ, ખરો ક્ષત્રિય હોય તો. આ બધી બચવાના સ્થાન છે આપણે.